હેલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે શરૂ કરીએ. આપણે લાસ્ટ લેક્ચરમાં ગુરુત્વાકર્ષણ વિશે નિયમ વિશે ભણ્યા હતા કે G(m1 m2 upon r²) બરોબર. ગુરુત્વાકર્ષણ બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ સાર્વત્રિક નિયમ જેને આપણે કહીએ છીએ એનું સદિશ સ્વરૂપ પણ ભણ્યા હતા અને થોડુંક r વિશે પણ ભણ્યા હતા. તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે એ આપણે કઈ રીતે મળ્યો? G નું મૂલ્ય 6.67 10⁻11 ન્યૂટન × મીટર² કઈ રીતે મળે એની થોડીક આપણે વાત કરવાની છે. G નું મૂલ્ય કઈ રીતે મળે એની થોડીક આપણે વાત કરવાની છે. તો કઈ રીતે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક તો ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ. હવે કેન્ડવિચનો પ્રયોગ, એને શું કર્યું? કેન્ડવિચે એક પ્રયોગ કર્યો. કેન્ડવિચે શું કર્યું? એક પ્રયોગ કર્યો. તો આ પ્રયોગની અંદર હું પહેલા આકૃતિ તમને વ્યવસ્થિત સમજાવું છું. આ એક આધાર છે. આધારની સાથે આ તાર બાંધેલો છે. આધારની સાથે શું બાંધેલો છે? તાર. બરોબર. અહીંયા એક મિરર છે અને આ એક મિરર છે. બરોબર. કેન્ડવિચનો પ્રયોગ કહેવાય લેમ્પ સ્કેલની મદદથી. તમારા ટેક્સ્ટ બુકમાં નથી છોકરાઓ? લેમ્પ સ્કેલની મદદથી એને શું કરી? માપ શોધ્યું. લેમ્પ સ્કેલની અંદર કઈ રીતે હોય કે આ રીતે આ તાર છે. પહેલા સમજો. આધાર, આ તાર. તારના છેડે આ સળિયું, લોખંડનો સળિયો. સળિયાના બે છેડે સ્મોલ m, કેવા? સ્મોલ m દળના બે ગોળાઓ બાંધેલા છે. એટલે મીન્સ જોઈન્ટ કરેલા છે. કેવા? સીસાના. કેવા? સીસાના ગોળા. m આ બ્લેક છે ને એ બે. બરોબર. હવે શું છે? આ રીતે મુક્ત રીતે લટકાડેલો છે આમ સળિયો, આ રીતે તાર, અને આ સળિયાના બે છેડે શું છે? ગોળાઓ લટકાડેલા છે. પડે ખબર? હવે આ બે જે જડા છે એ ફ્રી છે, એની બાજુમાં લાવવામાં આવે છે. શું આવે છે? લાવવામાં. હવે શું થશે કે આ બે બાજુમાં જ્યારે આપણે આની બાજુમાં લાવીએ ને આની બાજુમાં લાવે તો આ બે વચ્ચે શું થશે? આકર્ષણ. શું થાય? આકર્ષણ. અને આ બે વચ્ચે જો નજીક લાવો કેપિટલ તો શું થાય? અપાકર્ષણ. આપણે વીજભારની જેમ આગળ ભણીશું 12માં. તો આ બે વચ્ચે લાવશો એટલે શું થશે? આકર્ષણ. હવે આકર્ષણ થાય એટલે શું થશે કે આવડો આખો સળિયો આ રીતે આમ છે તો આમ થશે, આમ થશે. હવે આમ થાય એટલે શું થશે? આખો તાર શું થશે? વળ ખાશે થોડો કેવો. હવે તાર વળ ખાય એટલે અહીંયા શું થશે? એને પ્રકાશ આપાત કરવામાં આવે. શું આવે? પ્રકાશ આપાત થાય એવી એક રચના હોય. હવે પ્રકાશ આપાત થાય એટલે શું થાય કે આપણને આ રીતે શું થશે કે જેટલો અહીંયાથી પ્રકાશ આપાત પ્રકાશ છે અને શું થશે? નિર્ગમન થશે. પ્રકાશ શું થશે? નિર્ગમિત થશે અથવા નિર્ગમિત શું? પરાવર્તિત થશે. પ્રકાશનું શું થશે? અહીંયા પરાવર્તન. હવે અહીંથી જેટલો ફરે એટલું પરાવર્તન કેટલું વધારે થાય. અને તમે સામે એક લેમ્પ, એટલે સામે પણ અરીસો છે, ત્યાં શું છે? એક અહીંયા થીટા માપવા માટેનું ઇન્ડિકેટર હશે. એટલે કેટલો વળ ચડ્યો એટલે આપણને થીટા આપે. અહીંયા શું મળે? આપણને થીટા મળે. શું મળે? થીટા. ફરીવાર શું હશે કે જેવો આ બંને ગોળાઓની નજીક લાવશો એટલે શું થશે? આ રીતે ટર્ન થશે. આ રીતે ટર્ન થાય એટલે તારમાં વળ ચડશે. તારમાં વળ ચડે એટલે લેમ્પ સ્કેલ, અને શું કહેવાય? લેમ્પ સ્કેલ. એની મદદથી અહીંયા શું મપાશે? થીટા. બરોબર. ચાલો સ્ટેટમેન્ટ જોતા જઈએ. મુક્ત આધાર સાથે વળ અચળાંક ધરાવતો તાર જોડવામાં આવે છે. કોઈ મુક્ત આધાર છે એની સાથે શું છે? વળ અચળાંક ધરાવતો એક તાર જોડવામાં આવે છે. આ PQ તારના છેડે L લંબાઈનો લોખંડનો સળિયો સંતુલન રહે તેમ જોડવામાં આવે છે. લોખંડનો સળિયો સંતુલન રહે એ રીતે કનેક્ટ કરવામાં આવે છે. બરોબર. એક મુક્ત આધાર સાથે વળ અચળાંક ધરાવતો તાર જોડવામાં આવે છે. આ PQ તારના છેડે L લંબાઈનો લોખંડનો સળિયો સંતુલનમાં રહે તેમ જોડવામાં આવે છે. આ સળિયાની બંને છેડે m દળના નાના ગોળાઓ રાખેલા છે. શું છે? m દળના બે નાના ગોળાઓ રાખેલા છે. ખબર પડી? m દળના કેવા છે? બે નાના ગોળાઓ છે. બરોબર. કેવા? નાના દળ કે સ્મોલ m છે. જો બે નાના ગોળાઓ છે. નાના ગોળાનું દળ m અને મોટા ગોળાનું દળ કેપિટલ M. તો આ બંને મોટા ગોળા છે એનું દળ કેવું છે? કેપિટલ M. બંને ગોળા વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ F1 = F2 = F G(m(m)/r². એટલે કેના બરાબર છે? આ બે ગોળા વચ્ચે લાગતું બળ અને આ બે ગોળા વચ્ચે લાગતું બળ. આ સૂત્ર છે. કયું? કે નાના અને મોટા. ક્યાંથી ખબર પડે? તો m અને m છે અહીંયાથી. આ બે ગોળા વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ, આ બે ગોળા વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ બંને કેવું છે? સરખું. બરાબર F G(m)/r².
r² લખી શકીએ. આ બંને બળયુગ્મની રચના કરે છે. આ બે બળો છે ને એક બળ આમ લાગે. હવે આ પેન છે બળયુગ્મની રચના કરવી એટલે તમે લગભગ ભણી ગયા છો ચાક ગતિમાં. આ પેન છે એક બળ આમ લગાડવું આ છેડે અને એક બળ મારી બાજુ લગાડવું એટલે પેન આમ ભ્રમણ થશે. તો એક બળ આમ લાગ્યું એક બળ મારી બાજુ આવ્યું તો શું થશે? બળયુગ્મની રચના થઈ કહેવાય. શું કહેવાય? બળયુગ્મની રચના થઈ કહેવાય. આ બંને બળો બળયુગ્મની રચના કરે છે. એટલે આ બળ છે અહીંયા છે તો આ બળ આ બાજુ લાગશે અને આ જે સ્મોલ m છે આ બાજુ આકર્ષાશે એટલે સળિયો આમ ગતિ કરશે. શું કરશે? આમ ગતિ કરે. હવે કોઈ પણ પદાર્થ વર્તુળમય ગતિ કરે એટલે શું થશે? ટોર્ક ઉત્પન્ન થાય. શું થશે? બળયુગ્મ ટોર્ક. બળયુગ્મ દ્વારા ટોર્ક લાગે. હવે ટોર્ક એટલે બરોબર તે બે બળો વચ્ચે બે બળોમાંનું બળયુગ્મની વ્યાખ્યા શું છે? તો કે બે બળોમાંનું કોઈ પણ એક બળ અમને તેમની વચ્ચેનું લંબ અંતર એટલે હવે શું થાય? લંબ અંતર થયું એટલે l તેમની વચ્ચેનું લંબ અંતર બે બળોનું બળ અને તેમની વચ્ચેનું લંબ અંતર. બરોબર તેમની વચ્ચેનું શું છે? લંબ અંતર. પડે ખબર? બે બળો વચ્ચે લાગતું બળ બે બળોમાંથી કોઈ પણ એક બળ અને બે બળો વચ્ચેનું લંબ અંતર. તો કેટલું આપેલું છે? આપણને l આપેલું છે. કેટલું આપેલું છે? l. એટલે ટોર્ક 1 બરાબર F * l. હવે આ F ની કિંમત જે મળી અહીંયા મૂકી દો એટલે Gmm/r² * l. હવે આપણને જે F ની કિંમત મળી છે ક્યાં મૂકી દઉં? Gm1m/r² * l. બરોબર? તો આપણને આ ટોર્ક 1. હવે શું થાય કે આ રીતે કોઈ આમ પેલા બે બાજુ દડા લટકતા હતા. બે બાજુ શું હતા? દડા લટકતા હતા. કેન્ડ વિશે પ્રયોગ કર્યો. કેન્ડ વિશે બરોબર. તો ઈસવીસન લગભગ આમાં આપેલું છે તમારી ટેક્સ્ટ બુકમાં ઈસવીસન 1798 માં આ પ્રયોગ થયો હતો. બરોબર. હવે આ બે બળો લાગ્યા છે આ બે દડાઓ આની બે બાજુ સીસાના બે ગોળાઓ લગાડેલા છે. હવે બે મોટા ગોળાઓની નજીક લાવવામાં આવે એટલે બળયુગ્મની રચના કરે એટલે તાર આમ થશે. તાર આમ થાય એટલે શું થશે? આપણને θ મળે. હવે θ મળે એ આપણે નોંધ લઈ લીધો. હવે શું થશે? હવે તમે કોઈ એક વસ્તુ આની આ પેનને દોરી સાથે બાંધો ને સહેજ આમ ફેરવો એટલે બળયુગ્મની રચના થઈ. એક બળ આમ લાગે ને જો આમ ફેરવો એટલે જો અંગૂઠો મારો આ બાજુ બળ લગાડે આ બાજુ તો જ ફરે ને. અને આ બે આંગળીઓ આ બાજુ અંગૂઠાનું બળ આ બાજુ હશે અને આ બે આંગળીનું બળ આ બાજુ છે. અંગૂઠાનું જો આમ ફેરવો તમે પણ ઘરે પ્રેક્ટિસ કરી શકો. ફેરવો એટલે તમારી આ એક આંગળી છે ને આ બાજુ બળ લગાડતી છે ને અંગૂઠો કયો આ બાજુ બળ લગાડતો છે તો જ ગોળ ફરે ને. હવે બળયુગ્મની રચના કરે એટલે તમે કોઈ પેન સાથે આ દોરી લટકાડી એટલે બળયુગ્મની રચના કરે એટલે શું થશે? ગોળ ગોળ ફરશે. હવે ગોળ ફરે એટલે શું થશે કે પુનઃસ્થાપક બળ લાગે. પોતાની સ્થિતિ આવવા ટ્રાય કરે તો એને શું કહેવાય? પાછું આ રીતે ધારો કે કોઈ બળયુગ્મની રચના કરીને એટલું ફેર્યો. હવે શું થશે? પુનઃસ્થાપક બળ લાગશે એટલે પાછું આ રીતે ગોળ ઊંધો ફરશે. પુનઃસ્થાપક કોઈ પણ બળ ચડે એટલે પુનઃસ્થાપક બળ લાગે. હવે પુનઃસ્થાપક બળ લાગે એટલે શું થશે કે આ રીતે પેન પાછી ફરશે એટલે ટોર્ક લાગશે. શું લાગશે? ટોર્ક. એટલે પુનઃસ્થાપક ટોર્ક કહેવાય ને. શું કહેવાય? પુનઃસ્થાપક ટોર્ક. એટલે તાર દ્વારા ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક T2 હોય. હવે એ પુનઃસ્થાપક ટોર્ક આપણે આગળ ભણી ગયા છીએ. T2 બરાબર શું થશે? k θ. જ્યાં k બરાબર k બરાબર શું છે? બળ અચળાંક અને વળ અચળાંક અને k બરાબર શું કહેવાય? વળ અચળાંક અને θ શું કહેવાય? કોણાવર્તન. તો આપણને τ2 અને τ1 કઈ રીતે મળે? તો τ1 કયું મળ્યું કે જ્યારે તમે આ રીતે કોઈ બે ગોળાઓ પાસે લાવો છો ત્યારે શું થશે? બળયુગ્મની રચના થાય છે અને બે ગોળા તરફ આ રીતે સળિયો આ રીતે આમ ગતિ કરે છે. હવે આ રીતે સળિયો આમ ગતિ કરે છે ત્યારે શું? બળયુગ્મની રચના થાય છે ત્યારે Gm1m/r² છે. આ શું છે? τ1F * l છે. તો τ1 બરાબર Gmm/r² આપણને τ1 મળ્યું કે જ્યારે આમ આકર્ષાનો એટલે શું થયું? થોડોક આપણને શું કર્યું? બળયુગ્મની રચના કરી એટલે વર્તુળમાં ગતિ કરી એટલે ટોર્ક લાગ્યું. હવે શું થશે? આ વૈયવ એટલે શું થશે? પાછું પુનઃસ્થાપક ટોર્ક લાગશે. હવે પુનઃસ્થાપક ટોર્ક T2 કેટલું છે? k θ જેટલું. હવે જ્યાં θ શું છે? કોણાવર્તન. સમતોલન સ્થિતિમાં સળિયો કોણાવર્તન કરશે નહીં. હવે સમતોલન એક સમય જો આ રીતે તમે કોઈ દોરી હોય તો સહેજ આમ દોરન આપી દો અને પછી એને મૂકી દેવાની પછી લટકાડી દેવાનું. એક સમય એવો આવશે કે સળિયો કેવો થઈ જશે? સ્થિર. એટલે જ્યારે સમતોલન સ્થિતિમાં હશે ત્યારે સળિયો કોણાવર્તન કરશે નહીં. ત્યારે ટોર્ક 1 બરાબર τ2 થશે. બરોબર. તો Gm1m
બરાબર, આ સમીકરણ અને બરાબર આવડો જ સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2. બરાબર, તો સમીકરણ 1 ઇઝ ઇક્વલ ટુ સમીકરણ 2 થાય. તો GMM r2 L, તો L શું છે? સળિયાની લંબાઈ. L શું છે? સળિયાની લંબાઈ. બરાબર ખબર? તો G બરાબર k θ r2 mm L. તો k બરાબર શું છે? વળ અચળાંક. બરાબર, k બરાબર શું છે? વળ અચળાંક મેં કીધું એમ. થીટા શું છે? કોણાવર્તન. લેમ્પ સ્કેલ ની મદદથી. તો અહીંયા જે આપણને થીટા નું માપ મળ્યું, અહીંયા થીટા ગોઠવો છે, અહીંથી પ્રકાશાપાત કરે બળયુગ્મની રચના થાય ને એટલે આવડો તાર વળ ખાય. વળ ખાય એટલે અરીસો શું થશે? એની સાથે સાથે જોડેલો હોય, ચોંટાડેલો હોય. તો અરીસા ઉપર પરાવર્તન પામી અને કોઈ ખૂણે આપણને મળે. અને અહીંયા સ્કેલ હોય, અહીંયા શું હોય? સ્કેલ હોય. તો કયા સ્કેલે આવે છે આ કાંટો એ નોંધવામાં આવે અને એની ઉપરથી થીટા નક્કી કરવામાં આવે. ક્લિયર? તો કોણાવર્તન લેમ્પ સ્કેલ ની મદદથી અને r બે ગોળા વચ્ચેનું અંતર m અને m. તો આ ગણતરી કરીએ તો કઈ રીતે ગણતરી? તો k કેટલો વળ અચળાંક છે એ ગણી શકાય. થીટા કેટલો મેળવો અહીંથી મળે. અંતર કે બે ગોળા વચ્ચે આપણે કેટલું અંતર લઈએ છે એ પણ લઈ શકાય કે આ બે ગોળા વચ્ચેનું અંતર, આ બે ગોળા વચ્ચેનું અંતર થાય ને, બે સરખું જ હોય. અંતર કેવું થાય? r. બરોબર, m આ ગોળાનું દળ, નાના ગોળાનું સીસાના કેપિટલ M. આ ગોળાનું દળ L. લંબાઈ કોની? તો કે સળિયાની લંબાઈ. આ બધી કિંમતો મૂકે તો આપણને સાર્વત્રિકના G બરાબર 6.7 * 10⁻11 ન્યૂટન * મીટર સ્ક્વેર પર kg સ્ક્વેર મળ્યું. ન્યૂટન * મીટર સ્ક્વેર પર kg સ્ક્વેર મળ્યું. ક્લિયર? ફરીવાર આ સૂત્રની અંદર વળ અચળાંક આપણને ખબર હોય, ફિક્સ હોય એની કિંમત. બરોબર, દોરીના આની ઉપર આધાર રાખે કઈ ધાતુનો આપણે તાર લીધો છે એની ઉપર વળ અચળાંક મળે. થીટા કયો મળશે? અહીંયા આપણે લેમ્પ સ્કેલ ની મદદથી જે થીટા લઈ આવીએ અહીંયા. r સ્ક્વેર કયો? કે આ બે ગોળા વચ્ચેનું અંતર, આ બે ગોળા વચ્ચેનું અંતર. m કયો? સ્મોલ કેપિટલ M કયો? આ બરોબર મોટો ગોળો. અને L કયો? કે સળિયાનું લંબાઈ. તો એ બધાનો આપણે કિંમત મૂકીએ એટલે આપણને g ની વેલ્યુ 6.67 * 10⁻11 ન્યૂટન * મીટર સ્ક્વેર kg સ્ક્વેર આપણને મળે. તો કેવેન્ડિશ છે 1798 માં પ્રયોગ કર્યો તો અને સાર્વત્રિક અચળાંક g નું મૂલ્ય આપણે જે ગમે ત્યારે લઈએ છે એનું મૂલ્ય લઈએ. પડે ખબર? બહુ સરસ વાત છે, બહુ સરસ ક્વેશ્ચન છે, બહુ સરસ લખેલું છે. અને MCQ માં પણ આ બધે કામમાં આવે છે કે બે બળ યુગ્મ લાગે. આ ટોર્ક તેલ આમ ફરી ત્યારે અને આ ટોર્ક કયું કે પાછું પોતાના મૂળ શૂન્યને આવે ત્યારે, અને સમતોલન સ્થિતિમાં બંને સરખું. તો સરસ મજાનું વાંચો. પડે ખબર? ઓકે, ક્લિયર? પડે ખબર? ચાલો હવે એક નાની એવી વસ્તુ જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, એક પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ g. હવે આપણે જે સ્મોલ g ની વાત કરીએ છીએ એની વાત કરીએ કે પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ g કોને કહેવાય? બરોબર, તો પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ. તો ગુરુત્વ પ્રવેગ શું એ પહેલા ભણીએ. એની વ્યાખ્યા. બરોબર, ગુરુત્વ પ્રવેગની વ્યાખ્યા. બરોબર, ઓકે. તો ગુરુત્વ પ્રવેગની વ્યાખ્યા આપણે કરવી હોય તો કઈ રીતે? કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે, પૃથ્વીના ગુરુત્વાકર્ષણને લીધે કોઈ પણ પદાર્થના વેગમાં થતા ફેરફારને શું કહેવાય? ગુરુત્વ પ્રવેગ કહે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે બરોબર કોઈ પણ પદાર્થ પૃથ્વીના સંપર્કમાં આવે એટલે આપણે જોઈએ છે કે આ સ્પેસ શટલ જ્યારે નીચે આવતું હોય ત્યારે પ્રચંડ વેગથી નીચે આવે છે. શું કામ? કારણ કે ગુરુત્વાકર્ષણ બળને લીધે એના વેગમાં શું થશે? વધારો. તમે અમુક વિમાનમાં બેસવાનું પછી ત્યાંથી કૂદકો મારી જવાનું, શું થાય કે પ્રચંડ વેગથી ગુરુત્વાકર્ષણને લીધે શું આવે? નીચે. બરોબર, ધારો કે કોઈ આપણે એક ત્રિજ્યા લઈએ, આપણા પૃથ્વી લઉં છું.
પૃથ્વી ગોળ ન હોય, બરોબર? એટલે ગોળની આશા ન રાખતા, બરોબર? આ એનું કેન્દ્ર, અહીં આપણું પૃથ્વી છે, બરોબર? તો કોઈક r ઊંચાઈએથી, આ ઊંચાઈ કેટલી આપણે r, અને આ કેવી પૃથ્વીની ત્રિજ્યા, કેવી ત્રિજ્યા અહીંયા આપણે લઈએ છીએ શું છે પૃથ્વીની ત્રિજ્યા, આને કહેવાય re, આને કહેવાય કેપિટલ R E, એને શું કહેવાય કેપિટલ R E. આપણે જોઈ લઈએ આકૃતિ બરોબર છે. ઓકે, ચાલો શું છે કેપિટલ R E. હવે કોઈ બરોબર, હવે શું છે આની અંદર કે કોઈ r અંતરે એક પદાર્થ રહેલો છે અહીંયાથી પૃથ્વીના કેન્દ્રથી, તો લખવાનું કે પૃથ્વીના કેન્દ્રથી r અંતરે રહેલા, પૃથ્વીના કેન્દ્રથી r અંતરે રહેલા, r અંતરે રહેલા પદાર્થ પર ગુરુત્વાકર્ષણ, પદાર્થ પર શું થશે ગુરુત્વાકર્ષણ બળ F લાગતું હોય તો જો પદાર્થ m દળનો હોય તો શું થશે F બરાબર g, શું થશે પૃથ્વીનું દળ m અપોન કેટલી r² ત્રિજ્યાથી શું થશે કોઈ પદાર્થ હોય, આને નંબર આપી દે સમીકરણ નંબર 1, બરોબર? આ સાર્વત્રિક નિયમની મદદથી લખી શકાય. અહીંયા સુધી બધા ઓકે, બરોબર? હવે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ, ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ, તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ શું થશે F બરાબર શું થાય mg, F બરાબર શું થશે mg, આને આપી દઈએ સમીકરણ નંબર 2, બરાબર? તો બંને સમીકરણ સમીકરણ 1 બરાબર સમીકરણ 2, તો બંને સમીકરણ હલખાઈ દઈએ તો mg બરાબર g mem અપોન r² થાય, તો બરાબર m કેન્સલ, તો g બરાબર gme અપોન r². તો ગુરુત્વાકર્ષણ કેટલી ઊંચાઈથી છે એ ઊંચાઈ ગણવાની, g ગણવાનું, બરોબર? ક્લિયર? તો આપણને ગુરુત્વ પ્રવેગ કેટલો મળે એનું સૂત્ર છે, ક્લિયર? પણ ખરેખર આપણે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું લઈએ છીએ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, બરોબર? આ પ્રૂફ થયેલું છે આ સમીકરણ ઉપર, ક્લિયર? ત્રિજ્યા ફિક્સ, m ફિક્સ, પૃથ્વીનું દળ g ફિક્સ, એટલે કેટલું મળે 9.8 મીટર પર સેકન્ડ, ક્લિયર? બહુ સરસ વાત છે, પડે ખબર? તો સરસ વાતો છે. હવે આની અંદર છોકરાઓ અલગ અલગ શું કહેવાય સ્ટેપ થી આપણને એ સૂત્રો મળશે. ધારો કે ગુરુત્વાકર્ષણ જો અલગ અલગ માહિતીના આધારે આપણે એનો પ્રકાર કરશું, બરોબર? તો પહેલું પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ g માં ફેરફારો લેવાનું છે, પછી આના પછી એની અંદર વિભાગો છે પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ g માં થતા ફેરફાર. તો કયા ફેરફાર થાય કે પૃથ્વીના આકારને લીધે કઈ ફેરફાર થાય ગુરુત્વ પ્રવેગમાં, ઈ લેવાનું છે. પૃથ્વીની ઊંચાઈ કે ઊંડાઈને એને ગુરુત્વાકર્ષણ, બરોબર? ઊંચાઈ ઊંડાઈ ને લીધે અને પૃથ્વીના ભ્રમણને લીધે, ઈ તમારા કોર્સમાં છે નહીં. અક્ષાંશો સાથે g માં ફેરફાર, બરોબર? તમારા ટેક્સ્ટબુકમાં અક્ષાંશો સાથે વાળું 99% તમને આપેલું છે નહીં, બરોબર? ખાલી ઊંચાઈ અને ઊંડાઈ વાળું જ તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે. એટલે આપણે સૂત્રને ધ્યાનમાં રાખી અને ભણશું. તો આ સૂત્ર તમારું ઇમ્પોર્ટન્ટ છે, ખાસ રાખજો. તો જ્યારે પણ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર કે છે gme upon r², જ્યાં me શું છે પૃથ્વીનું દળ, એટલે કે માસ ઓફ અર્થ, શું છે માસ ઓફ અર્થ, પડે ખબર? તો
આજનું સેશન બસ આટલું. આ બે ટોપિક સરસ તૈયાર કરો, બરોબર. આ સૂત્ર ન ભૂલાવવું જોઈએ અને આ સૂત્ર ન ભૂલાવવું જોઈએ, બરોબર. આ સૂત્ર ખાસ કામમાં આવશે છોકરાઓ, આપણે હમણાં જોઈશું એ પછી. ક્લિયર? ચાલો, તો આજનું સેશન અહીંયા સુધી રાખીએ, બરોબર. તો બધું લખો અને બધાય મને હોમવર્ક આ બે સમીકરણો મને મોકલવાના છે. કેન્ડિશનો નિયમ અને અવળું. ક્લિયર? થેન્ક યુ સો મચ.